ફલાહાર એટલે આપણે આજે ફલાહાર કરીએ, ફરાળ કરીએ એવું નહીં હો. હા, આપડા તો હે ને ફરાળ જોરદાર હોય, એકાદશી હોય, એક વ્રત હોય, એવા ફરાળ કરીએ એને કઈ ફરાળ નો કહેવાય. એક ટાણા કરીએ, એક મહિના, શ્રાવણ મહિના આખા એક ટાણા કરીએ. કોઈ પૂછે કે શ્રાવણ મહિના આખો એકટાણો કર્યો, વજન કઈ ઓછું થયું? તો કે હા થયું ને, પણ તારું નહીં, ઓલા ચેવડાના ડબરાનું ઓછું થયું. જોતો ખરા. પાછા તો કે અમારે શ્રાવણ મહિનાના એકટાણા. આપણે ગાઈએ છીએ ને, મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. દૂધ કાઢીને ખાય એલચીના દાણા, દૂધ કાઢીને ખાય એટલી દાણા. મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. કોઈ લોક આપને પૂછે કે ઓહો હો વ્રત કરતા લાગો, પૂજન કરતા લાગો, તો કે હા હા વ્રત કરું, શ્રાવણ મહિનો ચાલે છે, શ્રાવણ મહિનાના એકટાણા કરું છું, શ્રાવણ મહિનાના મારે એકટાણા ચાલે છે. પણ એકટાણા પણ કેવા? કઢી જેવું ઘાટું એ દૂધ કરે હો, કઢી જેવું ઘાટું દૂધ, અને એમાં પાછા એલચીના દાણા નાખે, અને એવું કઢિયેલું દૂધ પાન કરે, ગ્લાસ બે ગ્લાસ દૂધ પી જાય, અને પાછો શું કહે? મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. 10 વાગ્યા 9 વાગ્યા ત્યાં ભૂખ લાગી, 10 વાગ્યા 9 વાગ્યા ત્યાં ભૂખ લાગી. ત્યાં તો માંડવીના દાણા શેકાણા, ત્યાં તો માંડવીના દાણા શેકાણા. મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. હજુ તો દૂધ પીધું હોય સવારમાં, ત્યાં બરોબર 10 વાગે ત્યાં કેવા લાગે, ઓહો શ્રાવણ મહિનો ચાલે, મારી એકટાણા હો, ભૂખ લાગી. 10 વાગ્યા કે 9 વાગ્યા ત્યાં તો ભૂખ લાગી, તરત ઘરે કે ચાલો માંડવીના દાણા શેકો, અને એ મુઠ્ઠી એક માંડવી લઈ અને માંડવી બેઠો બેઠો ખાય ને પાછો વાત કરે, હો મારે તો શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. મારે શ્રાવણ મહિનાના એકટાણા. ખાધી બપોરે 1 ડઝન રોટલી, એ સાથે ભાત ને દાળ છે ભાણા. એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. બપોર થયું, એકટાણું કરવાનો સમય થયો, 1 ડઝન એક રોટલી ખાઈ જાય હો. એકટાણું છે ને, મારે શ્રાવણ મહિનો ચાલે, આખા મહિનાના એકટાણા કરું છું, 1 ડઝન એક રોટલી ખાઈ જાય, અને સાથે ભાત ને બધું તો ફ્રીમાં હો, સાથે ભાત અને ડઝન એક રોટલી ખાઈને એવા ભાણા જમે, અને પાછો તો વાત કરે કે મારે તો શ્રાવણ મહિનાના એકટાણા. એ વાગ્યા બપોરના 4 ને ચા પીધી, એ વાગ્યા બપોરના 4 ને ચા પીધી. એ સાથે પાસે રખાધા તલ દાણા, સાથે પાસે રખાધા તલ દાણા. મારે શ્રાવણ મહિનાના એકટાણા. હજી તો 4 વાગ્યા, રોંઢો થયો, સરસ મજાની ઘાટી ચા બનાવ નકરા દૂધમાં,
એકટાણા ચાલે, મારે શ્રાવણ મહિનાને એકટાણા. સરસ મજાની ચા પીવે. ચા પીધા પછી કે ગળ્યું મોઢું થઈ ગયું, થોડા તલના દાણા ખાવા પડશે, તો 5 શેર જેટલા તલના દાણા ખાઈ જાય. અને પાછો વાત કરે કે મારે તો શ્રાવણ મહિનાના એકટાણા છે. સાંજ પડીને કેળાની સૂકી ભાજી, સાંજ પડીને કેળાને સૂકી ભાજી, સાંજ સાંજ પડીને પડીને સૂકી ભાજી, કેળાને સૂકી ભાજી, સાથે ભગત સુરણ ઉપર મંડાણા, એ સાથે ભગત સુરણ ઉપર મંડાણા. મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. સાંજ પડે એટલે કે ચાલો કેળા સુધારો, સૂકી ભાજી બનાવો, એકટાણા ચાલે છે. 1 ડઝન કેળા ખાઈ જાય, સૂકી ભાજી ખાઈ જાય, 2 કિલો બટેટાની સૂકી ભાજી ખાઈ જાય. હું અને સાથે ઓલું સુરણ ને એ બધું તો ફ્રી ઓફ હોય, સુરણ ને એવું બધું હાથે ખાય અને પાછો ગામમાં નીકળે, છાતી ફૂલાવીને ચાલે. હું કે મારે તો શ્રાવણ મહિનાને એકટાણા ચાલે છે. એમાં પણ રાત પડે, સુવાનો સમય થાય, એ સુવાટાણે પીધી વાટકી દૂધની, એ સુવાટાણે પીધી વાટકી દૂધની, એ આખો દિવસ કર્યા મેં એકટાણા, આખો દિવસ કર્યા મેં એકટાણા. મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. હજી તો રાત્રિ થાય, આખો દિવસ તો ખા ખા કર્યું હોય. હજી રાત્રે સુવા જાય એ પેલા કહે કે સરસ મજાનું દૂધ બનાવો, રાત્રે સુતા પેલા દૂધ પીવું જોઈએ. એક મોટી એક વાટકો ભરી દૂધ પી જાય. હું અને પાછો દૂધ પીતો પીતો વાત કરે કે મેં તો આખો દિવસ એકટાણું કર્યું, આખો દિવસના મારે એકટાણા હતા. દૂધ પીતા પીતા વાતો કરે કે આખો દિવસ મારે એકટાણું હતું. હવે એનું એ તપ જોઈ, અને તપ જોઈને ભગવાન બોલ્યા. હો શું એવું બોલ્યા? તપ જોઈ ભગવાન બોલ્યા, ભગવાન બોલ્યા, એવું તપ જોઈને ભગવાન બોલ્યા. એ મને આવા ભગત ક્યાંથી ભટક્યા, મને આવા ભગત ક્યાંથી ભટક્યા. મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. એનું તપ જોઈને ભગવાન ઉપર બેઠા બેઠા બોલ્યા. હો ઓહો, આવા ભગત મને ક્યાંથી ભટકાણા. આખો દિવસ ખા ખા કરે અને પાછા કે અમારે તો વ્રત ઉપવાસ તપ ચાલે છે. ધ્રુવજીનું તપ કઈ એવું નહોતું. મહિના 1 સુધી 3